જય દ્વારકાધીશ ખેડૂત મિત્રો, આજે આપણે કાલાવડ તાલુકાના એક ખેડૂતની મુલાકાતે આવ્યા છીએ. હવે કાલાવડ તાલુકાના ખેડૂત છે એના જે ભાગ્યા છે એ અત્યારે ખેતર ઉપર હાજર છે એની જમીન ઉપર. આ તમારું ગામ કયું? સણોસરા. સણોસરા, કાલાવડ તાલુકાનું સણોસરા ગામ. ખેડૂતનું નામ શું છે? મગનભાઈ વિઠ્ઠલભાઈ. મગનભાઈ વિઠ્ઠલભાઈ. તમારું નામ? સુરેશભાઈ. સુરેશભાઈ. એટલે તમે મગનભાઈ ની આ જમીન ભાગમાં વાવો છો કે હાઈતી વાવો છો? હવે ટૂંકમાં તમે આ બધા તલ જે વાવ્યા છે, આ તમે તલ વાવ્યા એ તમે અગાઉ તો રાસાયણિક ખાતર ને રાસાયણિક દવાઓથી કરતા, તમને ગ્રીન ઇન્ડિયા તો આ વર્ષે મળ્યું, તો ટૂંકમાં તમે ગ્રીન ઇન્ડિયા ખાતર અને રાસાયણિક ખાતર એ બે ની કમ્પેરિઝન તો કરી જ લીધી છે કે રાસાયણિક ખાતર થી શું રિઝલ્ટ મળ્યા અને ગ્રીન ઇન્ડિયા ખાતર થી શું રિઝલ્ટ મળ્યા. તો આ ગ્રીન ઇન્ડિયા ખાતર તમે વાવ્યું એના અંદાજિત કેટલા છે છાંટ્યું એને? 20 દી થઈ ગયા. 20 દી થયા ને? 20 દી પછી તમને એમાં ફરક શું જોવા મળ્યો? ફરક એમાં એવું છે સાહેબ કે આ રોનક અલગ જ બતાવે, કોઈ છોડવો લાલ પીળો નથી. બરાબર. અને માલ સંખ્યા લાગત છે, આટલી સંખ્યા બીજે નથી. બરાબર. હા, ચલી બરાબર છે. હા, એ તો ઓલો ખાલી પીળા જ દેખાયનું કારણ કે થોડુંક પાણી વધારે આવી ગયું એટલે. હા હા, એ ક્યાંય થોડું ઘણું નોર્મલ તો હોય જ, બરાબર. પણ આમ જનરલ આપણે વાત કરીએ નરવાઈ છે, આમ કોઈ રોગ બોક નથી. બરાબર. હા. બીજું તમને બીજી એક સલાહ દઈ દઉં કે તમારે છે ને આમાં આપણું ખાતર પલારો, એમાં 1 કિલો 5 લીટર પાણીનું પ્રમાણ રાખી અને એના તમે 7 દિવસ પછી સ્પ્રે કરો ને તો તમારે એમાં રાસાયણિક દવા પણ ના છાંટવી પડે. સાહેબ એવું બન્યું ને કે ઓલા ફુવારામ ન ચડ્યું ને એટલે મેં લુગડાથી ગાળીને પંપથી છાંટી. હા બસ જી પંપથી છાંટ્યું. હા, એ પણ કામ જ કરે ને. હા હા, પંપથી છાંટ્યું. ઓલો અને નળીમ ન ગયું. હા, આમ જનરલ તમને રાસાયણિક ખાતર કરતા આ ખાતરમાં કેવું લાગ્યું? કેવું? ખાતરમાં તો સારું લાગે સાહેબ. બરાબર. તો મિત્રો, આપણે આજે કાલાવડ તાલુકાના સણોસરા ગામના જે ખેડૂતની મુલાકાત લીધી છે. આ ભાઈ એમનું ખેડૂતનું ભાગ્યું આવે છે. હવે આ લોકો આઉટ સ્ટેટના છે, મતલબ અહીંયા ગુજરાતના નથી, આઉટ સ્ટેટના છે. એ લોકોને એટલી ખબર પડે છે કે ગ્રીન ઇન્ડિયા ખાતરમાં શું તાકાત છે, શું રિઝલ્ટ મળ્યું. હવે ભાઈ તમે નોર્મલ ના તો તમે એના સ્થાનિક ખેડૂત છો, તમારું શું માનવું છે? સારું છે, ખાતરમાં સારું છે. બરાબર. હવે ટૂંકમાં આપણે આ એક છોડવો ઉપાડીએ. હવે ટૂંકમાં આના તંતુ મૂળથી માંડી અને આપણે શરૂઆત કરીએ તો ખાલી તમે એને દોડીની આમ લાઈન જોવો, આખા છોડ અને હજી ફ્લાવરિંગ ચાલુ છે. બીજું કે કાલાવડ તાલુકાના ખેડૂતોને દરેકને વિનંતી છે કે તમે ગ્રીન ઇન્ડિયા ખાતર વાપરો અને ઝેર મુક્ત ખેતી કરો. અને ગ્રીન ઇન્ડિયા ખાતર તમારે કાલાવડ તાલુકામાં મેળવવા માટે અમારા ડીલર છે અરવિંદભાઈ ભૂત, ગુરુકૃપા ઇરિગેશન ને, ગુરુકૃપા ઇરિગેશન. તો કોઈ પણ ખેડૂતને ખાતર મેળવવું હોય તો અરવિંદભાઈ નો કોન્ટેક્ટ કરજો. અરવિંદભાઈ, તમારો નંબર બોલો. 94 287 28 138. ઓકે.